હવે સવાલ એ છે કે ભારત પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મેચ આપણે જોવી જોઈએ કે ન જોવી. મને એટલા માટે લિટરલી હું તને કહું, અંદરથી મને એટલું બધું હસવું આવી રહ્યું છે. દેશના સત્તાધીશોની મૂર્ખામી ઉપર. આ કેવા આપણને આપણા નસીબ આટલા કેવા તૂટેલા છે કે આવા લોકો મળ્યા છે. આપણી વિચારવાની શક્તિ અને હણી લીધી છે, અને વિચારવાની દિશા આપણો કંપાસ જ ભૂલ છે બોસ. આપણો કંપાસ જે હોય ને એ ચલાવીએ આપણે પછી હમણાં દિશા દેખાડતો જે કંપાસ હોય, આપણું હોકા યંત્ર જેને કહીએ, એ આ લોકોએ એને મૂંઝવી માર્યું છે, ગુમ કરી નાખ્યું છે. યોગ્ય દિશામાં વિચારતા બંધ થઈ ગયેલી પ્રજા તરીકે આપણે અત્યારે આખી દુનિયામાં પ્રખ્યાત ગણો તો પ્રખ્યાત છે, કુખ્યાત ગણો તો કુખ્યાત છે. જેને રમતના ર ની ખબર નથી, રમતની અને સ્પોર્ટ્સના સ ની ખબર નથી. આ લોકો જે બેઠા છે, જે ક્રિકેટ એસોસિએશનના માંધાતાઓ થઈને, બેટ કેમ પકડવું ને બોલ કેમ પકડવું, અને પૂછો તો ખરા કે એને કે માપીને દેખાડવું કે 22 ગજની એટલે 22 ગજ કેટલી, કેવી રીતે માપવાના, આ ક્રિકેટની પીચ કેવી થાય એને એ ખબર નથી. એ તો બધા બેઠા છે ત્યારે સત્તાધીશો થઈ ગયા.